પુરુષની દ્રષ્ટિએ મેઘાલય શેનો ભાગ છે? સી. ઓકે, સી તરફ જાય છે મેજોરિટી ઓફ સ્ટુડન્ટ્સ કે સાહેબ ઉત્તર પૂર્વની પર્વતમાળાનો ભાગ છે, હે ને? ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ મેઘાલય શેનો ભાગ છે? ઉત્તર પૂર્વની પર્વતમાળા. ખરેખર સાચો જવાબ શું આવશે ખબર? સાચો જવાબ આવશે દ્વીપકલ્પીય ભારત. સાચો જવાબ શું આવશે? દ્વીપકલ્પીય. એ સાહેબ ખોટું ભણાવો, નથી ભણવું અમારે, નથી ભણવું સાહેબ અમારે. તમે ખોટું ભણાવો, બીજું કઈ નહીં, મારે સાંભળવું જ નહીં. તમે ખોટું ભણાવો. જો અહીંયા આવતો રે બકા. જો આ શું છે? આ ભારત છે, આ ભારત છે. સ્વીકાર લેવાનું છે ભારત જેવું બને એવું. ઓફલાઈન છો નહીં, નકર તમને કે તમે બનાવી દો તો કાંઈ વાંધો નહીં. આવી રીતના ભારત છે. હવે દોસ્તો ભારતમાં કેવું છે? ભારતમાં છે ને, ભારતનો સૌથી જૂનામાં જૂનો ભાગ તમને પૂછે તો એ ભાગ કયો છે? એ ભાગ છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. કયો ઉચ્ચ પ્રદેશ ભારતનો સૌથી જૂનામાં જૂનો ભાગ છે? તો કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. આવ સમજો, જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે, ભારતનો સૌથી જૂનામાં જૂનો ભાગ જે છે, જેને આપણે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ, કઈ રીતના છે? તો કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ અહીંયા સુધી છે, આવી રીતના છે, આવી રીતે છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે. જોજો તમે સમજો આખી વાત. જે ભારતનો કેવો છે? ભારતનો સૌથી જૂનામાં જૂનો ભાગ છે. પણ ભાઈબંધ, એક સમય દરમિયાન આ મેઘાલય મિકીરનો ઉચ્ચ પ્રદેશ છે ને, એ કેનો ભાગ હતો? આનો ભાગ હતો. કેનો ભાગ હતો? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ હતો. તો આપણને થાય સાહેબ આને તો પછી શું થયું? જો અહીંયા આવ્યો હિમાલય, અહીંયા શું આવ્યો? અહીંયા આવ્યો હિમાલય, બરાબર? હિમાલય અહીંથી વળી ગયો. હવે જે તમે ઉત્તર પૂર્વ હિમાલય કયો ને, આ રહ્યો, બરાબર? આ છે ઉત્તર પૂર્વ હિમાલય. અને અહીંયાથી નીકળી અલગ અલગ નદીઓ, જેમાં આપણે જોઈએ આ ગંગા છે, યમુના છે, એની અલગ અલગ સહાયક નદીઓ છે. આ બધી જ નદીઓ આ ભાગને શું કરી નાખ્યો છે? કાપી નાખ્યો. શું કરી નાખ્યો? કાપી નાખ્યો. મતલબ આ બેને શું કરી નાખ્યું છે? આ અલગ કરી નાખ્યો છે. ભૈયા એ દિવાલ તૂટતી ક્यों નહીં જેવું છે. એટલે ખરેખર જે તે સમય દરમિયાન કેનો ભાગ હતો? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ હતો. તમે કહો તમને ખબર કેમ પડે? અહીંયા જે ખડકો છે એવા જ ખડકો અહીંયા હોય તો? અહીંયા જે ખડકો છે એવા અહીં ખડકો નથી, એટલા માટે આ પુરવાર કરે છે કે આ જગ્યા પર દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ હતો. શું હતો? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. રાઈટ. જો પાછું સમજાવવા માટે એવું કરીએ કે આ પૃથ્વી છે, પૃથ્વીનો એકમાત્ર ભૂમિભાગ હતો, એનું નામ હતું પેન્જિયા. પછી એના બે ભાગ થઈ જાય છે, બે ભાગ થઈ જાય, રાઈટ? પૃથ્વીના ભૂમિભાગના એકને આપણે કીધું લોરેશિયા અને એકને આપણે કીધું ગોંડવાના લેન્ડ. શું કીધું? ગોંડવાના લેન્ડ. હવે આ ગોંડવાના લેન્ડમાંથી ભારતનો ટુકડો છૂટો પડે અને ભારતનો ટુકડો આગળ જાય, આગળ જાય, આગળ જાય અને કઈ પ્લેટ સાથે ટકરાય? લોરેશિયન અથવા તો યુરેશિયન પ્લેટ સાથે ટકરાય. હવે યુરેશિયન પ્લેટ સાથે ટકરાતા શું બને? હિમાલયની ઉત્પત્તિ. હવે જો આ ભાગ રહ્યો ને, જૂનામાં જૂનો ભાગ છે, આ જો તમે જોઈ શકો છો, રાઈટ? એ ટકરાનો પછી બન્યો હિમાલય, પછી આવ્યો હિમાલય, એ હિમાલયમાંથી નીકળી નદીઓ, એ હિમાલયની નદીઓ શું બનાવ્યા? તો કે ઉત્તર ભારતના વિશાળ મેદાનો. એટલા માટે તમને અહીંથી પ્રશ્ન એવો કરે કે ભાઈ પૃથ્વી આ ભારતનો સૌથી યુવાનમાં યુવાન ભાગ કયો? તમે શું કરી આવો? તમે ભૂલથી હિમાલય કરી આવો. કેમ કરી આવો? તમે સાંભળ્યું હોય ને કે હિમાલય છે એ હિમાલય વિશ્વનો સૌથી યુવાન પર્વત છે, પણ ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ભારતનો સૌથી યુવાન ભૂમિભાગ એટલે ઉત્તર ભારતના મેદાનો. આ સૌથી જૂનામાં જૂનો, આ થોડોક એનથી ઓછો જૂનો અને આ એનથી નહીં ઓછો જૂનો. ડન? ઓકે. અને હવે પ્રશ્ન બતાવું તમને. જોઈ લો, ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ મેઘાલય શેનો ભાગ છે? તો કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. કેનો ભાગ છે? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. અબ કવિ